સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટ દ્વારા વવાયેલા આ વૃક્ષોમાં આ બધા પક્ષીઓ અહીં રહે છે. આ વૃક્ષો છે એ આ પક્ષીઓનો નિવાસસ્થાન છે. આ એક ઝાડ ઉપર હજારોની સંખ્યામાં ગણી શકાય સૂક્ષ્મ જીવજંતુથી માંડી અને કેટલાય પક્ષીઓ, આ કાબર જેવા પક્ષીઓ છે, કાગડા છે, અહીં ખૂબ આ વૃક્ષની અંદર નિવાસ કરતા હોય છે. અહીં પાછળ એનો કલરવ પણ સંભળાય છે. આ વ્હાઈટ બગલા છે, આ કાબરો જે બધી ઉડે છે એ બધી આ વૃક્ષમાં નિવાસ કરે છે. આપ અહીં જોઈ શકો છો એનો કલબલાટ અહીં સંભળાય છે. આ એક વૃક્ષ એ પક્ષીઓ માટે અન્ન ક્ષેત્રનું માધ્યમ છે. આ એના ખોરાકનું માધ્યમ છે. આ પક્ષીઓનો આ નિવાસ સ્થાન છે. અહીં જોઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં આ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા વૃક્ષોમાં અહીં પક્ષીઓ રહે છે. એ ખોરાકનું અહીંથી મેળવે છે. આ નિવાસ સ્થાન છે, જીવંત ચબૂતરો છે. આ એક વૃક્ષો એ આ પક્ષીઓ માટે અન્ન ક્ષેત્ર છે. એના ખૂબ મોટા પ્રમાણમાં ખોરાકનું માધ્યમ. આવા હજારો લાખો વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમે અત્યાર સુધીમાં વાવી દીધા છે. આ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન, આ જીવન ચબૂતરા. આવનારા સમયમાં 150 કરોડ વૃક્ષો વવાય અને આ ધરતી હરિયાળી બને એવા સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ. જીવદયાનું મોટામાં મોટું સત્કાર્ય આ વૃક્ષો.